ભારત માતા કી જય જવાન। દોસ્તો, આપણા વિસાવદર જેવા એક નાના તાલુકાની અંદર એક ચાલુ મુખ્યમંત્રી અને બે પૂર્વ મુખ્યમંત્રી પધાર્યા છે। આપણા બધા માટે સૌભાગ્યની બાબત છે, ગર્વ લેવા જેવી બાબત છે। દોસ્તો, દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલજી, દિલ્હીના બીજા પૂર્વ મુખ્યમંત્રી અને હાલના વિપક્ષ નેતા આતિશી સિંહજી અને પંજાબના લોકપ્રિય મુખ્યમંત્રી ભગવંત માન સાહેબ, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંતભાઈ ખવા સાહેબ, આમ આદમી પાર્ટીના ચૈતરભાઈ વસાવા સાહેબ, સુધીરભાઈ વાઘાણી સાહેબ, આપણા સૌના લોકલાડીલા ઈશુદાનભાઈ ગઢવી, પ્રવીણભાઈ રામ, રાજુભાઈ કરપડા, યુવરાજસિંહ જાડેજા, કરશન બાપુ, માનની મનોજભાઈ સોરઠિયા, રાકેશભાઈ હિરપરા, અનેક લોકો આજે મને આશીર્વાદ આપવા માટે આ યાત્રામાં પધાર્યા છે। ત્યારે સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું, સૌને હું મારા પ્રણામ કરું છું। દોસ્તો, મારો સંકલ્પ છે કે આ વિસાવદર ભેસાણ જુનાગઢ ગ્રામ્ય મતદાન વિભાગમાંથી તમારા બધાના પ્રેમથી આશીર્વાદથી જો હું ધારાસભ્ય બનીશ તો આ વિસ્તારના જે કાંઈ મહત્વના પ્રશ્નો છે એના ઉપર હું બુલંદીથી અવાજ વિધાનસભાથી લઈને સડક સુધી ઉઠાવવાનો છું। દોસ્તો, તમારા આશીર્વાદથી હું ઇકો ઝોનની લડાઈને મજબૂતીથી વિધાનસભા સુધી લડવાનો છું। તમે બધા આશીર્વાદ આપશો તો આ વિસ્તારની અંદર ખેડૂતોના ખેતરે પાણી નથી પહોંચ્યું, એ પાણીની લડાઈ પણ વિધાનસભા સુધી પહોંચાડીશું, તમારા માટે લડીશ। દોસ્તો, તમારા આશીર્વાદ મળશે તો નવી જમીન માપણીના કારણે ખેડૂતોને જે અન્યાય થયો છે, અન્યાયને હું વિસાવદરના ચોકથી લઈને વિધાનસભા સુધી લડવાની કોશિશ કરીશ। દોસ્તો, ટેકાના ભાવના ખરીદી કેન્દ્રોમાં, યાર્ડમાં, સંઘમાં ભયંકર જે ભ્રષ્ટાચાર થાય છે, એ ભ્રષ્ટાચારની સામે પૂરી તાકાતથી લડવાનું કામ હું તમારા આશીર્વાદથી કરીશ। દોસ્તો, આ પંથકના ગરીબ માણસોને કોઈને 100 વારીઓ પ્લોટ મળે, કોઈને કંઈક ખેતર મળે, કોઈને કંઈક ખાવાનું મળે, કોઈને સરકારી યોજનાની સબસિડી મળે, છેવાડાના માણસને એનો અધિકાર મળે, એ માટે હું તમારા આશીર્વાદથી વિધાનસભાથી લઈ અને વિસાવદરથી લઈ વિધાનસભા સુધી લડવા માટેનો સંકલ્પ કરું છું। દોસ્તો, આ વિસ્તારમાં ભાજપના માણસોએ ભયંકર ભ્રષ્ટાચાર ફેલાયો છે। તમે બધા જાણો છો કે કેશુબાપાના ટાઈમમાં જે ચેક ડેમ કે રોડ બન્યા એ ખાંભીઓની જેમ અડીખમ ઉભા છે અને હાલના ભાજપ વાળા જે બનાવ્યા એ 3 મહિના ટકતા નથી। દોસ્તો, હું તમને સંકલ્પ જાહેર કરું છું કે તમારા આશીર્વાદથી હું ધારાસભ્ય બનીશ તો આ વિસ્તારની અંદર કેશુબાપાએ જેમ ખાંભીઓ જેવા ચેક ડેમ રોડ બનાવ્યા એવા રોડ રસ્તા અને ડેમ બનાવવાનું કામ મારા હાથથી કરીશું। દોસ્તો, સહકારી મંડળીની અંદર ખેડૂતોના નામે કરોડો રૂપિયાનું ધિરાણ ઉઠાવી લીધું છે, ખેડૂતો દુખી છે। દોસ્તો, એ સહકારી મંડળીની ગોબાજાળી સામે નકલી સહકારી મંડળી ખોલીને યાર્ડમાં, બેંકમાં કબજો કરનારા સામે તમારો દીકરો ગોપાલ ઇટાલિયા વિસાવદરથી લઈ વિધાનસભા સુધી લડશે। અને મારી છેલ્લી વાત કે હું આમ આદમી છું, ધરતીપુત્ર છું, ખેડૂતનો દીકરો છું, નાનો માણસ છું, વેર ઝેર મને ફાવે નહીં। તમે બધા જો મને આશીર્વાદ આપશો, ધારાસભ્ય બનાવશો તો હું બાહેધરી આપું છું કે 18 વર્ણમાંથી કોઈ પણ જ્ઞાતિનો માણસ હશે, કોઈ પણ પાર્ટીનો માણસ હશે, સાચું કામ લઈને આવશે તો ગોપાલ ઇટાલિયા આખી રાત જાગીને એ કામમાં મદદ કરશે। કોઈ પણ જ્ઞાતિનો માણસ, ભાજપનો કાર્યકર્તા સાચું કામ લઈને આવશે તો ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા એનું કામ પણ કરશે, પણ સાચી વાત હશે ને ગોપાલ ઇટાલિયા પહેલો ઉભો છે। દોસ્તો, હું તમારા બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, પણ કાળજી રાખજો, હજુ ઘણા દિવસ બાકી છે, મદારી આવ્યા નથી, હજુ આવશે, ખેલ કરશે, તમે બધા હાચવી રાખજો એવી વિનંતી બધાને કરું છું। બૂથની અંદર મતદાન વધુ ને વધુ થાય એવી મારી વિનંતી છે, કેમ કે મતદાન વરસાદના તાણે છે, વરસાદ હોય કે વરાપ હોય, મતદાન ઘટવું ન જોઈએ, જવાબદારી તમારે બધાએ દોસ્તો લેવાની છે। હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। ભારત માતા કી